નથી. એને બધી ખબર પડવા માંડી. બોલો, જેને એમ કીધું, નકર ક્યાં નરસિંહ મહેતાભાઈ ભણેલા હતા, આ મીરાબાઈ ભણેલી હતી, આ જેટલા જેટલા તમે મહાપુરુષોના નામ લ્યો ને બધા અંગૂઠા સાહેબ હતા. પણ અટાણે એની એક વાણી લ્યો તો પીએચડી થવાય. આ ગુરુની કૃપા કેવડી. નરસિંહ મહેતાની એક જ વાણી, નિર્ઘને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એક શબ્દ બોલે, ઈ નાથના શરણમાં શરણ ઈચ્છું છું, અવર્ણ દેખું કોઈ એની તોલે, બત્તીવીણ તેલવીણ સૂત્રવીણ જો અચળ જળકે અનલ દીવો, નેત્રવીણ નિરેખવો શબ્દવીણ પરખવો, બિનજ ભાઈ રસ્તો એનો કાંઈક સરસ પીવો. આવી એક વાણી જે નરસિંહ મહેતાની લે ને તે અટાણના છોકરાઓ પીએચડી થાય. બોલો, તો નરસિંહ મહેતા ક્યાં ભણતર ભણ્યા? આ ભણતર હાવ બીજી ભાઈનું. અને પાછા આમાં ભણેલ ભૂલી જાય ને ઓલા ગાફિલ ગોતા ખાય. અમારો પંથ એવો રહે કે આમાં ભણેલ ભૂલી જાય. આમાં બહુ ભણેલાનું કામ. આમાં તો જેને બુદ્ધિનો ઉપયોગ કરતો બંધ થઈ ગયો એને ત્યાં અજવાળું થયું, એને ત્યાં દીવો થયો. જીવન જેવો હતો તો વિચાર કરો, હતર ગુરુ કર્યા. પેલા બહુ બુદ્ધિનો પ્રયોગ કર્યો, પણ ભીમ સાહેબ મળ્યા અને ગુરુની વાત ઉપર વિશ્વાસ આવી ગયો. તો એક દી ઈ જીવન એમ કહેતો હતો, મનડું ન માને મમતાળું સાયાજી અમારું દલડું ન માને દુબજાડું, વારી વારી મનને વારડામાં પૂરું તો પતળલ જાય પરબારું. પણ ગુરુ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને જે વસ્તુ ગતિ દીધી એની ઉપર જ્યાં કાળજી રાખીને માંડ્યો ને હબકાવવા, ત્યાં ઈનો એ જીવન કહેવા માંડ્યો, મનડા હૈરા રે મારા દલડા હૈરા, માવાની મોરલીએ મારા મનડા હૈરા. નકર એક દી એમ કહેતો હતો મનડું ન માને મમતાળું નાખી, એ તો લઈ ગયો. આ કેવડી કૃપા, આ કેવડી દયા. તો ઈ ગુરુએ જે આપણી ઉપર કૃપા કરી, ઈ કૃપાને ગુરુને થેન્ક યુ કહેવા માટેનો આજનો દિવસ. કે વાહ ગુરુ મહારાજ. આખું ઓરા તો કદાચ આપણે ભૂલી જતા હોઈએ છીએ, પણ આજના દિવસે લાખ લાખ વંદન તમને, કોટી કોટી વંદન. ગુરુ ગુણના સાગર તમને લાખ લાખ વંદન. કારણ કે અગણિત યોનિમાં જીવ ભટકીને આવ્યો. આપણે આજકાલના નથી ભટકતા, યુગ યુગાંતરથી આપણે ભટકે આવીએ. અમારે પૂજ્ય બાપા એમ કહેતા, હરિરામ બાપા, આ જીવ દરિયો એક માનું ધાવણ ધાવી ગયો. તો વિચાર કરો કઈ માની કુખે આપણે નહીં આવ્યા હોય. અગણિત યોનિમાં, કે જેનું કોઈ ગણિત નહીં, એટલી બધી યોનિઓ આપણે ફર્યા. અગણિત યોનિમાં જીવડો ભટકીને આવ્યો, કર્મો કુકર્મોથી પાછો છટકીને આવ્યો. કેટલા કેટલા આપણે માથે કર્મના ભારા, એ કર્મના ભારાઓથી આપણે છટકતા મનુષ્યનો દેહ મળ્યો. અને એમાં કાંઈક આપણે એટલા બધા ભાગ્યશાળી કે આપણને સંત મળ્યા. કારણ કે સંત સગા વાકા ગુરુ સગા, અંત સગો આત્મ રામ, તુલસી આ જીવને તીન ઠોર વિશ્રામ. બાકી આ જગતમાં ક્યાંય શાંતિ જેવું આ ત્રણ ઠેકાણા સિવાય છે, એટલે ખોટી બીજે ક્યાંય ગોતવીએ નહીં. સંત સગા, જેને સંત હગા થયા, તો આપણને શું મળ્યું કે સૌની પ્રથમ સદગુરુ રૂપે આપણને સંત મળ્યા. હરિરામ બાપા એ સંત મળ્યા. આપણે કોણ મળ્યા? એટલે વલ્લભભાઈએ ગાયું કે સંત મળ્યા સહજાનંદી ભજનાનંદી, પૂર્ણ ધામે પૂર્ણાનંદી. કે બાપા એક સંત મળ્યા, તો એ સંત આપણા હગા થયા. પાછું આપણા અમુક કાંઈ ન પૂછ્યું, ક્યાં ગામના એવું ન પૂછ્યું, કઈ નાતના હો, કઈ જાતના હો, કેટલા પાપી હો, કેટલા પુણ્યશાળી જુઓ, અહીંયા હુંકામાં આવ્યા, આવું કાંઈ પૂછ્યા વગર. કે આની અંદર હાલને એક નામ હાલે છે ને, આનો થોડોક ભાવ છે, નાળિયેરના ઠોઠામાં વચન દઈ દીધું. બોલો, અને કિંમત વગર આપણને મળ્યું છે ને, કિંમત ચૂકવા વગર. એટલે આની કિંમત નથી. પણ જેને જેને કિંમત ચૂકવી નથી, મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. નાગરોએ નરસિંહ મહેતાની કેવી કરી હતી કજા, તો એને દુભવનારાથી દ્વેષ ન રાખ્યો, એને સહી લીધી જેલની સજા. કે હાવ મળે નહીં આ મફતમાં મજા. કે આપણને આ વસ્તુ, અમૂલક વસ્તુ મફતમાં મળી ને, એટલે કિંમત નથી.
અને મેરવણ આપણે કોકને લેવા જાય ત્યાં પૈસા માગે, સાઈસની બાટલી લેવા જાય ત્યાં આપણે કેટલા હોળ રૂપિયા માગી લે, લાવો હોળ જ હાલે ને ટાણે. મેં હજી પરમદી જ લીધી હતી એટલે યાદ. પણ મેરવણ કોકને ત્યાં લેવા જાય ભાઈ, કે મેરવણનું મૂલ ન હોય એ અમૂલક છે. અને મેરવણ લેવી ને તોય આપણે શું કહી ખબર, સારી ફુવાડી છે, મેરવણમાં માખણ દીધું, બોલો તો આપણે એનો ગણ તો ન જ માનીએ. એમ ગુરુએ આવડી મોટી કૃપા કરી, ગણ ન માનીએ. પણ આ તો જેને ગુણ બંધાણો કે વાહ ગુરુ મહારાજ તમારી દયાથી અમે હાવ આમ ઢેફા જેવા થઈ ગયા, શાંત થઈ ગયા, જીવનને હાવ સ્થિર ગુરુ કરી દઈએ. બાકી નગર અસ્થિરતા તમે જુઓ આ જગતની અંદર, કોઈક ટ્રેનમાં જાવ ખબર પડે માણા આમ જ કરતો હોય, પાસે બેઠા જેવું નથી, મનની અંદર બબડા જ કરતો હોય. આપણે એમ થાય કે આનું મન ક્યાં ભટકતું હોય છે. એમ ગુરુએ આપણને સ્થિરતાના ઘરની અંદર મૂકી દીધા, શાંત કરી દીધા. તો આવડી કૃપા બીજી ક્યાં મળે? બાકી જગતમાં ક્યાંય કાંઈ શાંતિ જેવું છે નહીં. અને બીજે ક્યાંય વેસાતી જડતી હોત તો આ પૈસાવાળા પહેલા લઈ લે, આપણા ભાગમાં આવવા દે. પણ સદગુરુએ આપણને શાંતિનું ઘર બતાવી દીધું કે શાંતિ તપ સોહમ ઈશે તમારો આત્મા. ગુરુએ શાંતિનું ઘર બતાવી દીધું. હવે તમારા મનને આ ઠેકાણે રાખી અને તમે તમારે પૈડા રહ્યો. તો ન્યા મન લઈ જતા જે ફાયદો થયો કે સારું આપણે પહેલા તો કેટલા અસ્થિર હતા. અને પાછું મનનો એક સ્વભાવ છે કે જ્યાં મન જાય ને ત્યાં આપણે મનની વાહે વાહે ભાગ્યા જતા હતા. પણ સદગુરુ મળ્યા અને થોડોક એનો સત્સંગ આવ્યો ત્યાં ખબર પડી ગઈ. ગુરુએ કીધું મન જાય તો જવા દેવું, ન જવા દે તો તારું શરીર પડી રહે કામથી શું કરશે એકલું તીર. ગુરુએ રૂડી ભલામણી દીધી કઈ પાછી, એકલું ખાલી વસ્તુ જ નથી આપી પણ તારે કેમ આને આ વસ્તુને કેમ તારે પાવરફુલ બનાવવી એના માટેનો કોર્સ ભેગો દીધો. તો આ એના માટેની આ વાતો છે. બાકી નગર વસ્તુ ગતિ તો ઘણા એવા, પણ જો જીવનની અંદર પાછો સત્સંગ ન હોય તો જે કામ કાઢવું છે એ નીકળે એમ છે. એટલે મહાપુરુષો ગાય હે જી સત